નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં હિન્દી વિષયમાં વ્યાકરણનો એક બીજો ટોપિક વિશેષણ વિશે અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં જ્યારે આપણે વ્યાકરણનો એક ટોપિક ભણ્યા હતા, તમને બધાને યાદ છે કયો ટોપિક હતો? હા, સંજ્ઞા। સંજ્ઞા એટલે નામ। તેવી જ રીતે આજે બીજો ટોપિક ભણવાનો છે વિશેષણ। તમને એવું થશે કે વિશેષણ એટલે શું? તો જે શબ્દ છે વિશેષણ, તેમાં જ તેનો અર્થ છુપાયેલો છે। વિશેષણ એટલે કે કોઈ વિશેષ શબ્દ। હવે અહીં વ્યાખ્યા આપી છે, તે વ્યાખ્યા પહેલાં જોઈએ અને પછી આપણે તેના ઉદાહરણ જોઈશું। संज्ञा या सर्वनाम की विशेषता अर्थात गुण, रंगरूप, संख्या या माप बताने वाले शब्द को विशेषण कहते हैं। संज्ञा या सर्वनाम, संज्ञा एटले नाम અને સર્વનામ એટલે નામની બદલે જે વપરાતો શબ્દ હોય તે સર્વનામ। એટલે સંજ્ઞા અથવા સર્વનામની કોઈ પણ વિશેષતા દર્શાવતું હોય, તે પછી ગુણ હોય, રંગ હોય, રૂપ હોય, સંખ્યા હોય કે માપ હોય, તે શબ્દને વિશેષણ કહેવાય છે। હવે હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ છોકરો હોય, કોઈ પશુ હોય, કોઈ પક્ષી હોય, તો એને કોઈ ગુણ હોય કે કોઈ પણ વિશેષ શબ્દથી આપણે બોલાવીએ કે તેની વાત કરીએ તો તે વિશેષણ છે। જેમ કે હું એવું કહું કે કૌવા, તો એ માત્ર સંજ્ઞા છે એટલે કે નામ છે। પરંતુ હું એવું કહું કે કાલા કૌવા, તો કૌવા પણ કેવો છે? કાલા। તો જે કાલા શબ્દ છે તે તેનું વિશેષણ થયું। એના સિવાય વિદ્યાર્થી, હવે વિદ્યાર્થી છે તો તે માત્ર સંજ્ઞા છે એટલે કે નામ છે, પરંતુ હોશિયાર વિદ્યાર્થી, તો જે હોશિયાર શબ્દ છે તે વિશેષણ છે। એવા ઘણા બધા ઉદાહરણ દ્વારા તમે સમજી શકો છો। આપણે આગળ જેમ જેમ અભ્યાસ કરીશું વિસ્તારથી, તેમ તેમ આપણે અલગ અલગ ઉદાહરણ દ્વારા તેની વિશેષ માહિતી મેળવીશું। પરંતુ અહીં એક વિશેષણ છે તેને તમે એક અલગ રીતથી પણ ઓળખી શકો। જેમ કે કોઈ પણ શબ્દ, કોઈ વાક્ય આપ્યું હોય તો તેને તમે કેવું, કેવી, કેવો તેના દ્વારા પ્રશ્ન પૂછશો તો તમને વિશેષણ છે એ તરત જ મળી જશે। હવે આપણે જોઈશું विशेषणना प्रकार। विशेषण के मुख्य 4 प्रकार है। कितने? 4। गुणवाचक विशेषण, संख्यावाचक विशेषण, परिमाणवाचक विशेषण, सार्वनामिक विशेषण। विशेषणना કેટલા પ્રકારો છે? 4। હવે તેનો આપણે વિસ્તારથી અભ્યાસ કરવાનો છે। સૌથી પહેલા છે ગુણવાચક વિશેષણ। ગુણ એટલે તમને બધાને ખબર જ છે કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ છોકરો હોય, કોઈ છોકરી હોય કે તેનામાં અલગ અલગ ગુણ હોય છે। પશુ પક્ષીઓ હોય તો એનામાં પણ કંઈક અલગ આપણને જોવા મળે છે। એ ગુણ સિવાય તેનો રંગ હોય કે તેનામાં કોઈ સારી બાબત હોય કે કોઈ ખરાબ બાબત હોય, જે બી હોય એ બધું એનો ગુણ દર્શાવે છે। હવે અહીં આપણે પહેલાં એની વ્યાખ્યા જોઈએ। जिस शब्द से संज्ञा या सर्वनाम के गुण अर्थात रूप, रंग, दशा, स्थिति, आकार, प्रकार, दोष का बोध हो उसे गुणवाचक विशेषण कहते हैं। कोई पण नाम के सर्वनाम तेनो गुण, रूप, रंग, दशा, आकार, स्थिति गमे ते दर्शावतो शब्द होय तेने गुणवाचक विशेषण कहे छे। जेम के उदाहरण जोईए आपणे तो लाल टोपी, तो अहीं जे लाल शब्द छे ते विशेषण छे। एना पछी छोटा गांव, गांव पर कैसा? छोटा। जो विद्यार्थी मित्रों मैं अहीं प्रश्न पूछ्यो केवू, केवी, तो गांव, गांव छे कैसा अथवा तो केवू, तो छोटा, तो आपणने विशेषण छे ए तरत मळी जशे। पछी मामूली बात, तो एमां विशेषण छे मामूली। गरीब लड़का,
તો અહીં જે છોકરો છે તેની સ્થિતિ બતાવેલી છે, દશા સ્થિતિ બતાવેલી છે, તો તે ગરીબ છે તે તેનું ગુણવાચક વિશેષણ થયું. પછી સુંદર ફૂલ, તો ફૂલ છે પણ કેવું ફૂલ? સુંદર, તો તે તેનું વિશેષણ થયું. આ રીતે તમારે પણ બીજા ઘણા બધા વિશેષણ શોધવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યારબાદ બીજું છે સંખ્યાવાચક વિશેષણ. संख्यावाचक विशेषण विषय જોઈએ तो जिस शब्द से किसी वस्तु या व्यक्ति की संख्या का बोध होता है उसे संख्यावाचक विशेषण कहते हैं. એટલે કે કોઈ પણ શબ્દ હોય તેને સંખ્યા વડે દર્શાવવામાં આવે છે તો તેને સંખ્યાવાચક વિશેષણ કહે છે. જેમ કે ઉદાહરણ જોઈએ તો 4 लड़के 20 रुपये अनेक वर्ष 7 दिन, तो 4, 20, अनेक, 7 ए बधा छे ते संख्यावाचक विशेषण थया. विद्यार्थी मित्रों, संख्यावाचक विशेषण छे तेना पण बे पेटा प्रकार छे. एक छे निश्चित संख्यावाचक विशेषण अने बीजू छे अनिश्चित संख्यावाचक विशेषण. आ बंने छे તે સંખ્યાવાચક વિશેષણના પેટા પ્રકાર છે. જ્યારે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ હોય તેમાં જે સંખ્યા આપેલી હોય તે નિશ્ચિત હોય છે, એટલે કે આપણને તેના વિશે ખબર હોય છે, કોઈ પરફેક્ટ સંખ્યા આપેલી હોય છે. જ્યારે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે તેમાં સંખ્યા નિશ્ચિત નથી હોતી, માત્ર અંદાજો લગાવવામાં આવ્યો હોય છે. જેમ કે જોઈએ નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે તેના ઉદાહરણમાં 4 આમ, 2 પુસ્તક, તો તેની અંદર 4, 2 તો એ છે તે નિશ્ચિત સંખ્યા દર્શાવે છે, એટલા માટે તેને નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહે છે. જ્યારે અનિશ્ચિતમાં કઈ દોસ્ત, कम यात्री, कुछ साल, तो त्या कोई संख्या छे ते निश्चित होती नथी, मात्र अंदाजो लगाववामां आवे छे, तो तेने अनिश्चित संख्यावाचक विशेषण कहे छे. उसके बाद परिमाणवाचक विशेषण. विद्यार्थी मित्रों, परिमाण शब्द सांभळता ज तमने अंदाजो आवशे के परिमाण एटले प्रमाण. હવે તેની વ્યાખ્યા જોઈએ. जिस शब्द से संज्ञा के परिमाण એટલે કે માત્રા, પ્રમાણ, माप, नाप या तोल का बोध होता है उसे परिमाणवाचक विशेषण कहते हैं. જેમ કે કોઈ પણ વસ્તુ હોય છે, પ્રવાહી હોય કે કોઈ કપડું હોય કે આપણે એવું કોઈ પદાર્થ લેવા જઈએ છીએ તો ત્યાં માપવામાં આવે છે. જેમ કે આપણે જોઈએ કે જ્યારે આપણે દરજીની દુકાને જઈશું કે કોઈ કાપડ ખરીદવા માટે જઈશું તો વેપારી હોય છે તે પોતાનું કપડું છે તે મીટરમાં ને એ રીતે માપે છે. આપણે જોઈએ છીએ ને, તો તે જગ્યા પર કયું વિશેષણ યુઝ થશે? પરિમાણવાચક વિશેષણ. જેમ કે 2 મીટર કપડું છે પણ કેટલા મીટર છે, કેટલા, કેવું, કેવી, એવી રીતે પ્રશ્ન પૂછીશું તો આપણને વિશેષણ છે તે તરત મળી જશે. તો 2 મીટર, તો અહીં 2 છે તે વિશેષણ દર્શાવે છે. એવી જ રીતે દૂધ છે તો દૂધ જોઈએ તો આધા લીટર દૂધ, અહીં દૂધ એ સંજ્ઞા છે એટલે કે નામ છે, પરંતુ તેની આગળ આધા લીટર એવો શબ્દ વપરાયો છે. તો આધા લીટર એ પરિમાણવાચક વિશેષણ છે. એવી જ રીતે થોડી મહેનત, તો થોડી તે વિશેષણ છે. પછી બહુત પાણી, અહીં જે પાણી, કપડું છે, દૂધ છે એ બધું છે તેને માપવા માટે અથવા તો તોલવા માટે, વજન કરવા માટે તેની આગળ કોઈ પણ વિશેષ શબ્દ લગાવવામાં આવે છે તો તેને પરિમાણવાચક વિશેષણ કહે છે. ત્યારબાદ ચોથો પ્રકાર છે સાર્વનામિક વિશેષણ. सार्वनामिक विशेषण की व्याख्या જોઈએ. जो सर्वनाम संज्ञा के पहले आकर विशेषण का काम करता है उसे
सार्वनामिक विशेषण कहते हैं। અહીં સાર્વનામિક વિશેષણની વ્યાખ્યા જોઈએ તો કોઈ પણ સર્વનામ હોય એ સંજ્ઞા પહેલાં આવે। સંજ્ઞા એટલે નામ, નામ પહેલાં જે સર્વનામ આવે છે તે વિશેષણનું કામ કરે છે, તો તેને સાર્વનામિક વિશેષણ કહે છે। જેમ કે બાત, તો બાત છે એ સંજ્ઞા છે એટલે કે નામ છે, તેની આગળ એક સર્વનામ લાગ્યું છે, નામની બદલે જે વપરાય તેને સર્વનામ કહેવાય છે। તો કોઈ છે એ વિશેષણ છે। બીજું જોઈએ તો શહેર, તો શહેર છે એ સંજ્ઞા છે પણ એની આગળ કોઈ સર્વનામ લગાવવામાં આવ્યું છે, ઈસ શહેર મેં। કયા શહેરની વાત કરી છે? આ શહેરની। તો ઈસ શહેર મેં, તો અહીં ઈસ શબ્દ છે તે સાર્વનામિક વિશેષણ છે। પછી જોઈએ ઈસ રાહ પર, તો અહીં પણ રાહ એટલે રસ્તો, રાહ છે તે સંજ્ઞા છે, એની પહેલાં કોઈ સર્વનામ આવ્યું છે તો ઈસ, તો ઈસ શબ્દ છે તે સાર્વનામિક વિશેષણ છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં વિશેષણ વિશે અભ્યાસ કર્યો। વિશેષણ છે તે કોઈ પણ નામ પહેલાં કોઈ વિશેષ શબ્દ લગાવવામાં આવે છે, તે પછી રૂપ, ગુણ, વજન કે માપ કંઈ પણ દર્શાવતો હોય તો તેને વિશેષણ કહેવામાં આવે છે। વિશેષણના મુખ્ય 4 પ્રકાર છે: ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, પરિમાણવાચક વિશેષણ અને સાર્વનામિક વિશેષણ। વિદ્યાર્થી મિત્રો, અહીં અમુક ઉદાહરણો આપ્યા છે, તેના દ્વારા તમને વધારે સારી રીતે સમજી શકશો। निम्नलिखित वाक्यों में से विशेषण छांटिए। यह सुंदर चित्र है। चित्र पण केवुं चित्र छे? सुंदर, तो तेनो गुण दर्शाव्यो छे। तो जे सुंदर शब्द छे ते तेनुं विशेषण छे। शिल्पा भोली भाली बालिका है। बालिका पण केवी बालिका? कैसी? भोली भाली। पछी रेशमा हिम्मती लड़की है। तो रेशमा, आनी अंदर लड़की, कैसी लड़की? हिम्मती। तो हिम्मती जे छे ते विशेषण थयुं। नदी में काला पानी है। तो काला। यह किताब मेरा भाई लाया है। तो यह। उसकी हर सुबह नई होती है। सुबह पण केवी सुबह? कैसी सुबह? नई सुबह। तो नई शब्द छे ते विशेषण छे। तेवी ज रीते कुत्ता वफादार प्राणी है। कुत्ता पर कैसा? वफादार। तो वफादार शब्द छे ते विशेषण छे। हमारी शाला में बड़ा बगीचा है। बगीचा पर कैसा? बड़ा। तो बड़ा शब्द छे ते विशेषण छे। पके फल मीठे होते हैं। फल पर कैसे? पके और मीठे। तो पके और मीठे, यहाँ पे 2 विशेषण हैं। कक्षा में 4 बच्चे बैठे हैं। तो बच्चे पर कितने? 4। तो जोयुं ने विद्यार्थी मित्रों, हवे तमे सरळताथी जे विशेषण छे तेने ओळखी शकशो अने कयुं विशेषण छे ते पण तमे ओळखी शकशो। हजी आना सिवाय पण तमारे अमुक वाक्यों छे, शब्दों छे, तेना द्वारा तमारे हजी सारी रीते विशेषण शोधवानो अने समजवानो प्रयत्न करवानो छे। थैंक यू।